આ ઈલા આતાની જો એનું થઈ ગયું હાલ નથી આવ્યો તને હવે આ પતંગ આકાશ જ ઉડશે. જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો ઓડિયો એ પાછળનું કામ કરી નાખ્યું છે, પાછો રેકોર્ડ નથી થયો, પણ મેં આ વિડીયો કાપી નાખ્યો છે. તમે આગળનો વિડીયો બટેટા શાક દાળ ભાત બટેટાનું શાક દાળ ભાત તમે કેમ દવા ઉગાડીને પીવો બંધ થઈ ગયું છે પપ્પા ચાલુ રહ્યો હવે આમ બાવા ધીમો મોર આખું કર્યું હે બંધ નીચે લોટ નો ઈની ડગો નથી રાખી દીધો ને પાછો અરે ના થઈ ગયું થઈ ગયું જો મમ્મી નાના છોકરા જેમ દવા આજે પીવે છે. મમ્મી આટલા વર્ષોથી દવા પીતી જ નથી, પણ હવે ડાયાબિટીસ શું છે એટલે હવે દવા પીવી પડે છે. ઘંટીમાં ધરાતું નથી, અવાજ આવે છે ફૂલ. તો એકવાર મમ્મી છે ને એમને લોટ રાખીને આમાં ઘઉં નાખી દીધા હતા, એટલે અમે કહીએ છીએ પાછું એવું નથી ગયું ને જોઈ ગયો, કારણ કે યાદ રહેતું નથી હવે. તો ના ના આજે તો લોટ નથી લાગતો. પણ તોય નથી કાં આવતી નથી ને લોટ અંદર, કારણ કે દહીણું ધરે છે મમ્મી અમને એમ કે તમારે હવે ધરી નખાય દહીણું, પણ અમે દરી તો એમ કે ના હું દર નાખી અને મજા નથી એટલે ફૂલ ખરાબ છે આજે તો મમ્મીને કાંઈક કેશે ને એટલે ફૂલ ગરમ થવાના છે અમારી ઉપર. એક તો થાતું નથી કામ, થાકી જાય છે, પણ તો એમ કે ના હું કરી નાખીશ એટલે આજે મમ્મીને બોલાવા હે નહીં, મમ્મી ફૂલ ખરા થશે. બધું કામ માં પપ્પા કરે, હમણાં ઘરમાં એસા છોટા મોટા કામ વો પપ્પા એ કરતે. જો શાક બનાવું છું, પણ હવે વઘારતા શાક ઓછું લાગે છે. ક્યાં તો ઓછું છે તો પાછું બટેટું લેવા જાય, પાછા બટેટા સુધારીશ. તમારે લોકોને આવું થાય છે કે આપણે શાક વઘારતા હોય ને ત્યારે આપણે એમ થાય કે ઠેક આ તો ઓછું પડશે હો શાક, એટલે પાછા તમે બટેટું લઈને પાછા સુધારો કે કોઈ પણ શાકભાજી, તો મને કમેન્ટમાં જરૂર કહેજો કે મારે જવું થાય છે કે તમે બધા એવું કરો છો. જમી લીધું છે, હવે આપણે જમી લઈએ. જમી લીધું તમે? મેં જમી લીધું બધે મોર. કેમ આજે મોર જમી લીધું મમ્મી? થાકી ગઈ દયડા તમારે કઈ ગઈ ગયું સાફ કરવી છે, આ વિડિયા ઉતારવા છે. હું તો કહું જ છું ને તમને કે લાવો હું કરી દઉં, તમે ના પાડો. આ વિડિયા ઉતારવા માર્યો છો તમે? મને આવડે છે, ફોન કરતા નથી આવડતો એમ ને. તમને કોને શીખવાડ્યું? હું શીખેલી જ છું. આટાણે 10 ચોપડી ને આગળની 4 ચોપડી તો ન આવે એવું. અમે 10 ચોપડી ભણ્યા હે, મમ્મી 4 ચોપડી ભણ્યા. કા તું તો વધારે ભણી છો વારી. તો તોલે આવે ને મમ્મી. હા હા તો દીકર આ ટાઈમ છે ને અને આપણે 4 ચોપડી તો ન આવે. હા આમ ગણે, અમે બેઠા ગણીને કહી દઈ. વાહ ભાઈ દહીણું થઈ ગયું, જો દહીણું ધરાઈ ગયું છે. દહીણું થઈ ગયું હાલ નથી આવ્યો તને, મને હાલ આવ્યો. એટલે મમ્મી ફૂલ થાકી ગયા. મેં કીધું તું આપણે મમ્મીને બોલાવવા જેવું વાંચન નથી. તો એમ કે છે કે હવેથી તમે બે સમજો, તમે ડરજો મને મારી દેરાણી કે છે. પણ ઓલી વખતે મમ્મી અમને ડરવા નહીં દે, એમ કે છે ના હું ડર ના દઉં. મને જોતી થઈ ગઈ કામ જ મળી ગયું. ઓલી આમ જો અમે દર વખતે કઈ છે અમે દર નાખીએ તો એમ એમ કે ના હું દર નાખું છું. હા એટલે જો પાછા ઓલી વખતે લઈ જ લે છે ભલે ના પાડતા, પણ મને ભરોસો હવે મારો ભરોસો મમ્મી પાછા એમ કે લાવ હું ધરી દઉં. કા મમ્મી ઘંટી સાફ ન કરવા આવતી. ઘંટી સાફ કરી નાખે, સૌથી અઘરું કામ છે ઘંટી સાફ કરવું. દહીણું તો વેરી નાખી, પણ ઘંટી સાફ જ ન થાય. કા મમ્મી સાચી વાત ને? સાચી વાત વારી 1 કલાક સાફ કરતા થાય છે. એટલે આજ મમ્મીએ જમી વેલે લીધું અને હવે હું એ વેલા જાહે, કારણ કે થાકી ગયા છે. થાકી ગયા. આ ઈલા આતાની જો એન પપ્પા નથી નોકરી ગયા. આ નહીં દાતા આવે છે અમારી. કઈ દે દીદી, કઈ દે જય માતાજી, કઈ દે બધાને જય માતાજી. કઈ દે જય માતાજી.
હા આમ તો પછી આમ સાંભળવાનું છે તોડી નાખ્યું ના આ પાછું થઈ જાય કોઈ બાર હતું તમે તડકો એવો છે મમ્મી હમણાં બાર આટો મારીને આવ્યા પણ કોઈ છે નહીં તો જોયું તું મમ્મી કેવા ખારા થઈ ગયા હતા હમણાં તો આજે સવારે મોબાઈલ મેં ખોલ્યો ને તો એક કમેન્ટ આવી હતી વિડીયોમાં તો રાજદીપસિંહ જાડેજા છે કરીને તો દીદીનું નામ તો મને નથી આવડતું જાડેજીનું નામ છે એ હું લઉં જામનગરના છે તો એમને કીધું કે આપણે જામનગરનું પાણી જો હવે પાછું ના પડાય તો સાચે થેન્ક યુ મને કેટલું મોટિવેશન મળ્યું અને કોક તો છે એમ કહેવા વાળું કે આગળ વધો એમ તો સપોર્ટ કરવા વાળા તો સિરિયસલી હવે જો આપણે પાછા ના પડીએ અને જામનગરનું પાણી હવે આ પતંગ આકાશ જ ઉડશે હવે પછી જ આ પતંગ કતરામાં જશે આ પતંગ આકાશની ઊંચાઈએ ઉડી અને પછી જશે અને થેન્ક યુ કમેન્ટ કરવા માટે અને જે રેગ્યુલર લોકો કમેન્ટ કરે છે તેના માટે ખૂબ ખૂબ આભાર તમારા કમેન્ટથી મને ઘણું મોટિવેશન મળે છે કોઈક જેને હું ઓળખતી ના હોય ને એવા લોકોનું કમેન્ટ આવે ને તો હું બહુ ખુશ થાવ અને એમ થાય કે હજી આપણે વિડીયો બનાવીએ હજી આપણે કંઈક નાખીએ આગળ કે હજી કોઈકનું કમેન્ટ આવે અને ખૂબ ખૂબ આભાર મારા કમેન્ટ કરવા માટે થેન્ક યુ બધાને જે લોકો રેગ્યુલર કમેન્ટ કરે છે એ લોકોને અંત કરી છીએ તો મળીએ કાલે ફરીથી એક નવા વિડીયોમાં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો કે આ વિડીયો ગમ્યો એમ બાય બાય